નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે એક સાવ સામાન્ય દેખાતી અગરબત્તી એ આપણને જીવન જીવવાની કોઈ મોટી કળા શીખવી શકે છે? આજે આપણે આવું જ એક ગહન જીવન દર્શન સમજવા જઈ રહ્યા છીએ, જે એક ખૂબ જ સુંદર કવિતામાંથી પ્રેરણા લે છે. ચાલો જોઈએ કે આ સાદું પણ શક્તિશાળી રૂપક આપણને કયો રસ્તો બતાવે છે. આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં કોઈ પણ સારું કામ શરૂ કરતા પહેલા પ્રાર્થના કરવાનો રિવાજ છે, બરાબર ને? પણ જરા વિચારો, આ પ્રાર્થના શું માત્ર એક રીતરિવાજ છે? ના, એનાથી પણ કંઈક વધારે છે. એ તો મનને શુદ્ધ કરવાની, મનમાં જે પણ ખરાબ વિચારો હોય એને દૂર કરવાની અને પોતાને એક ખાસ પ્રકારના જીવન માટે તૈયાર કરવાની એક પ્રક્રિયા છે. કેવું જીવન? તો કે એવું જીવન જે પ્રેમથી ભરેલું હોય, પરોપકારી હોય અને જેમાં સ્વાર્થને કોઈ સ્થાન ન હોય. તો સવાલ એ જ છે કે આ પ્રાર્થના આપણને એક્ઝેક્ટલી કેવા જીવન માટે તૈયાર કરે છે? અને આ જ સવાલનો જવાબ આપણને આપણા આજના વિષયના કેન્દ્રમાં લઈ જાય છે. એક જવાબ જે એક બહુ જ સુંદર કવિતામાં છુપાયેલો છે. તો આ આખી ફિલોસોફી, આ આખું જીવન દર્શન, એનું હૃદય છે ને એક જ બહુ જ પાવરફુલ રૂપક પર ટકેલું છે, અને એ છે અગરબત્તી બનવું. હા, તમે બરાબર સાંભળ્યું, એ જ સાદી અગરબત્તી જે આપણે પૂજામાં વાપરીએ છીએ. ચાલો, આ રૂપક ખરેખર શું કહેવા માંગે છે એને જરા ઊંડાણથી સમજીએ. આ વિચાર જ કેટલો ગજબનો છે નહીં? એક બાજુ એક જીવતું જાગતું માનવ જીવન અને બીજી બાજુ એક નાનકડી અગરબત્તી. આ બે વચ્ચે શું સરખું હોઈ શકે? જવાબ તો આપણે જોઈશું જ, પણ એ પહેલાં એક સેકન્ડ માટે આના પર વિચારવું કેટલું રસપ્રદ છે, ખરું ને? અને જવાબ છે આ કવિતાની મુખ્ય પંક્તિ, જે આખા દર્શનનો સાર છે. મળી છે કાયા માનવની, જગતમાં ધૂપ સળી થાજો. સુગંધી અન્યને દેવા, તમે જાતે બળી જાજો. આનો અર્થ કેટલો સ્પષ્ટ અને સીધો છે કે ભાઈ, માનવદેહ મળો છે તો જગતમાં એક અગરબત્તી જેવા બનો. બીજાને સુગંધ એટલે કે સુખ અને શાંતિ આપવા માટે જાતે બળી જાઓ, એટલે કે બીજાના ભલા માટે કષ્ટ વેઠવા હંમેશા તૈયાર રહો. ચાલો આ રૂપકને જરા વધારે ખોલીને સમજીએ. અહીં બળવુંનો મતલબ ખાલી શારીરિક કષ્ટ સહન કરવું એવો નથી. એનો ઊંડો અર્થ છે પોતાના સુખ, પોતાના આરામ અને સૌથી અઘરું, પોતાના અહંકારનો ત્યાગ કરવો. અને એના બદલામાં જે સુગંધ ફેલાય છે એ શું છે? એ છે આપણી સેવા, આપણો પ્રેમ, આપણી મદદ, જે બીજાના જીવનને વધુ સારું બનાવે છે, મહેકાવે છે. તો જુઓ, આ ખાલી બલિદાનની વાત નથી, આ તો એક હેતુ સાથે જીવન જીવવાની કળા છે. સારું, તો રૂપક તો સમજાઈ ગયો, પણ આ તો થઈ થિયરી. આ મોટા વિચારને રોજિંદા જીવનમાં પ્રેક્ટિકલી કેવી રીતે ઉતારવો? ચાલો હવે એ જોઈએ કે આ દર્શનને અમલમાં મૂકવા માટે ખરેખર ક્યાં પગલાં લેવા પડે છે. કવિતા આપણને 3 બહુ જ સ્પષ્ટ પગલાં બતાવે છે. સૌથી પહેલું, પોતાના શરીર કે પોતાના સુખની બહુ ચિંતા નહીં કરવાની. બીજું, બીજાના દુઃખને દૂર કરવા માટે એક્ટિવલી, સક્રિય રીતે પ્રયત્નશીલ રહેવું. અને ત્રીજું, અને આ કદાચ સૌથી અઘરું છે, જ્યારે લોકો આપણી ટીકા કરે, આપણો વિરોધ કરે, ત્યારે એને ગુસ્સા વગર શાંતિથી સહન કરી લેવું. અહીં કવિએ એક જબરદસ્ત કલ્પનાનો ઉપયોગ કર્યો છે. તમારી દેહ ઘંટીથી બીજાના દુઃખ દળી જાજો. આનો અર્થ શું? કે જેવી રીતે ઘંટી હોય ને, એ અનાજને દળીને એકદમ ઝીણો લોટ બનાવી દે છે, બસ એવી જ રીતે પોતાના શરીર અને પોતાના પ્રયત્નોથી બીજાના દુઃખોને, એમની મુશ્કેલીઓને પીસી નાખવા, દૂર કરી નાખવા. આ તો સેવાની એકદમ ચરમ સીમા કહેવાય. હવે એ તો દેખીતું જ છે કે આવો નિસ્વાર્થ સેવાનો રસ્તો ફૂલોની પથારી તો નથી જોવાનો, બહુ અઘરો છે. આ રસ્તા પર ચાલનારને જાત-જાતની પરીક્ષાઓ અને પડકારોનો સામનો કરવો જ પડે છે. અને કવિતા આ પડકારો વિશે પણ આપણને ચેતવે છે. જુઓ, આ રસ્તા પરનો સંઘર્ષ છે ને, એ 2 લેવલ પર હોય છે, બહાર પણ અને અંદર પણ. એક તરફ બહારના લોકો, એ લોકો ટીકા કરશે, મજાક ઉડાવશે કે પછી લાલચ આપીને આ રસ્તા પરથી ભટકાવવાનો પૂરો પ્રયત્ન કરશે. પણ બીજી તરફ આ બધાની સામે ટકી રહેવા માટે અંદર શું જોઈએ? અંદર જોઈએ અતૂટ સંકલ્પ અને પહાડ જેવી સહનશીલતા. આ પંક્તિ જુઓ, તમારી ટેક સાચવવા બીજા કહે તે ગળી જાજો. આમાં આંતરિક શક્તિનો આખો સાર આવી જાય છે. આનો મતલબ એ નથી કે આપણે નબળા બની જઈએ. ના, બિલકુલ નહીં. આનો મતલબ એ છે કે નાની નાની વાતોમાં, લોકોની ટીકાઓમાં અટવાઈને પોતાના મુખ્ય ધ્યેય પરથી ધ્યાન ન હટાવવું. પોતાના સંકલ્પને સાચવી રાખવા માટે બિનજરૂરી દલીલોમાં પડવા કરતાં શાંત રહેવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. ઓકે, તો આટલા બધા પડકારો, આટલો સંઘર્ષ, આ બધું કર્યા પછી છેલ્લે શું? આ યાત્રાની મંઝિલ શું છે?
કવિતા આપણને હવે અંતિમ પસંદગી અને એના પરિણામ તરફ લઈ જાય છે. જીવનના દરેક વળાંક પર અને ખાસ કરીને જ્યારે બહુ મુશ્કેલીઓ આવે ત્યારે આપણી સામે હંમેશા બે રસ્તા હોય છે. એક રસ્તો જે સહેલો લાગે, આકર્ષક લાગે, પણ એ પતન તરફ લઈ જાય, અને બીજો રસ્તો જે કદાચ ખૂબ કઠિન હોય પણ એ જ સાચા વિજય તરફ લઈ જાય છે. અને સૌથી મોટી વાત, પસંદગી હંમેશા આપણા જ હાથમાં હોય છે. અને આ છે કવિતાનો અંતિમ અને સૌથી શક્તિશાળી સંદેશ. ત્યજીને રાહ પડતીનો વિજય પંથે વળી જાજો. એટલે કે લાલચ અને પતનના રસ્તાને છોડી દો અને વિજયના પંથ પર ચાલી નીકળો. પણ અહીં વિજયનો અર્થ શું? અહીં વિજય એટલે કોઈ દુનિયાવી જીત નહીં, પણ પોતાના સિદ્ધાંતો પર અને નિસ્વાર્થ સેવાના માર્ગ પર અડગ રહેવું. એ જ સાચો વિજય છે. અને છેલ્લે આ આખું ચિંતન આપણને એક જ સવાલ પાસે લાવીને મૂકી દે છે. વિચારો, જેવી રીતે અગરબત્તી બળી જાય છે પણ એની સુગંધ પાછળ રહી જાય છે, વાતાવરણમાં ફેલાઈ જાય છે, બસ એ જ રીતે જ્યારે આપણું જીવન પૂરું થશે ત્યારે આ દુનિયામાં આપણે પાછળ કઈ સુગંધ છોડીને જઈશું? અને આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ શબ્દોથી નહીં પણ આપણા કર્મોથી જ આપી શકાય છે.